સુરત પોલીસનું ઓપરેશન ટ્રેપ સફળ 100 દિવસમાં 243 ફરાર આરોપીઓ ઝડપાયા. ખૂન, લૂંટ, અપહરણ અને એનડીપીએસ જેવા ગંભીર ગુનાઓના આરોપી ઝડપાયા. ઓપરેશન ટ્રેપ હેઠળ 7 ઇનામી આરોપીઓ ઝડપાયા અને 2.55 લાખના ઇનામ ધરાવતા વોન્ટેડ આરોપીઓ પણ ઝડપાયા. ખૂન, લૂંટ, અપહરણ અને એનડીપીએસ જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ ઝડપાયા. ઓપરેશન ટ્રેપ હેઠળ 7 ઇનામી આરોપીઓ ઝડપાયા. 2.55 લાખના ઇનામ ધરાવતા વોન્ટેડ આરોપીઓ પણ ઝડપાયા. દેશના વિવિધ રાજ્યોમાં કેમ કરી આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી અને 18 હત્યા અને 23 એનડીપીએસ કેસના આરોપીઓ સહિત કુલ 243ની ધરપકડ અને 21 થી 30 વર્ષોથી ફરાર રહેલા 9 આરોપીઓ સુધી પોલીસ પહોંચી. ડીસીબી અને એસઓજીની ટીમોએ ઓપરેશન ટ્રેપમાં નોંધપાત્ર કામગીરી કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ફરાર આરોપીઓ ઝડપાયા. મારું નામ નિલેશ રાજેન્દ્રભાઈ પાટીલ છે. મેં 2016-17 થી હોમગાર્ડ ખાતામાં નોકરી કરું છું. મેં સીપી સાહેબમાં રજૂઆત કરી છે આ માટે કે અમને અમારા જે ઓફિસર કમાન્ડિંગ સાહેબ છે થોમસ માઇકલ પટારે, એ અમને બધા હોમગાર્ડને માનસિક ત્રાસ આપે છે બરાબર, અને ખોટી રીતે હેરાન કરે છે. રહેઠાણથી દૂર નોકરી આપે છે. બાકી ઘણા હવે 1-2 વર્ષ પહેલાં, એકાદ વર્ષ પહેલાં એમના પાસે ઘણા હોમગાર્ડો પાસેથી પૈસા ઉઘરાવેલા હતા, જેના ફોટો તમને બતાવી શકું. આ એમના ટ્રાન્ઝેક્શન છે. ઇન્ચાર્જ પાસેથી પૈસા એમને ઉઘરાવેલા હતા અને કીધેલું હતું કે તમે પૈસા નહીં આપો તો તમે કેવી રીતે નોકરી કરો બરાબર, મેં મારા હિસાબે જોઈ લઈશ, નહીં આપો તો એમની નોકરી બંધ કરાવી દીધેલી હતી બરાબર. મેં એ જ કહેવા માંગુ છું કે મેં એમને સીપીમાં જે રજૂઆત, સીપી સાહેબ શ્રી પાસેથી જે રજૂઆત કરી છે, એમના પર આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે એમને વિનંતી કરું છું. મેં બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.